तिथि अंक ऋत अक्षमतिथि माता सपिता सपुत्र विश्वदेवा अतिथि पंच હું જયદેવસિંહ વાળા ગદેથર પૂર્વ કારોબારી ચેરમેન આજ રોજ ગુરુ જયંતિ ઉજવવાની ગદેથર ગાયત્રી આશ્રમ મંદિરે પૂજ્ય લાલ બાપુ, રાજુ ભગત, દોલુ ભગત તેમજ સેવકગણ ભાઈઓ તમામે આ આયોજનની અંદર તન મન ધનથી સૌ જ્ઞાતિએ સાથે સહકાર દઈ અને આ કાર્યક્રમને ઉજાગર કરવા માટેની તમામની અત્યારે એવી સેવા પ્રવૃત્તિ ચાલી રહી છે અને પબ્લિક પણ અત્યારે પ્રવાસ ચાલુ રહ્યો છે। સાંજ સુધીની અંદર ઓછામાં ઓછા 1.5 થી 2 લાખ માણસો પ્રસાદ લેવાના છે અને આ પ્રસંગ અને સાથોસાથ ગુરુ પૂજનનું પણ પૂજન ચાલુ છે। ત્યારે 25 થી 30 હજાર સેવકો ગુરુ પૂજન પણ સાથોસાથ બૈરાઓ અને પુરુષો સાથે બધા પૂજન કરે છે। નવા શિષ્યો પણ પૂજન કરે છે અને જૂના શિષ્યો પણ પૂજન કરે છે અને બાપુ પૂજન કરાવે છે। આવો બધો લાભ આ પબ્લિકને મળે છે અને અહીંયા કોઈ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર, ઉચ્ચ નીચ કઈ ભેદભાવ વગર સૌ સાથે પ્રસાદ લેવાના આવો બાપુનો ભાવ છે। સૌપ્રથમ તો આપ સર્વેને મારા જય માતાજી। આજરોજ માગસર સુદ પૂનમ અને ગુરુ દત્તાત્રેય ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે ગદેથડ ગાયત્રી આશ્રમ ખાતે ગુરુ પૂજન અને ગુરુ પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે। આદરણીય પૂજ્ય પરમ પૂજ્ય લાલ બાપુના માધ્યમથી આ સમગ્ર આયોજન છે એ આકાર લઈ રહ્યું છે। આપ જોઈ રહ્યા છો કે અત્યારે લગભગ ગદેથડ અને આસપાસના જિલ્લાના 116 ગામોને ધુમાડાબંધ જમણવાર ફક્ત માનવ સેવા નહીં પરંતુ મૂંગા અબોલ પશુ છે એમની સેવા અર્થે પણ આજ રોજ આશ્રમના માધ્યમથી ગાયોને લીણની વાત આવે કે પછી જેટલા પણ અબોલ પશુ પક્ષીઓ છે એમના માટે એમના ચારાની વાત આવે તો એની સંપૂર્ણ વ્યવસ્થા માનવ સેવાની સાથે સાથે પશુ વ્યવસ્થા અને ગૌ માતાની સેવા એ આખા સમગ્ર આયોજનને આજે આખરી ઓપ આપી અને આજના દિવસે ઉજવણી કરવામાં આવેલી છે। લગભગ 1100 કરતાં વધારે અહીંથી આ આશ્રમના માધ્યમથી આશ્રમના આંગણમાં પૂજા પણ અહીંથી કરવામાં આવેલી છે અને આજના આ દિવસે સૌપ્રથમ તો ગુરુ દત્તાત્રેય ભગવાનની જન્મ જયંતિની આપ સૌ નગરજનોને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ આપું છું। ગાયત્રી આશ્રમ અને આદરણીય પરમ પૂજ્ય શ્રી લાલ બાપુજીના આશીર્વાદ આપણા બધાની ઉપર બની રહે અને એમની જે ઉપાસના છે, ગાયત્રી માતાની ઉપાસના છે, એમણે જે 21 વર્ષ સુધી સતત તપ કર્યું છે અને આજે જ્યારે આપણા બધાની વચ્ચે ઉપસ્થિત થઈ અને માનવ સેવાનું, પ્રભુ સેવાની સાથે સાથે માનવ સેવા અને જીવ સેવાનું જે આગવું ઉદાહરણ એમના દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું છે તો એમની પ્રેરણા લઈ, એમના આશીર્વાદથી આજે સંપૂર્ણ કાર્ય છે એ આ ગદેથડ ખાતે અહીં સરસ રીતે ઉજવવામાં આવ્યું છે। મને પણ આજના દિવસે આ અવસરમાં, આ ઉત્સવમાં સંમિલિત થવાનો જે તક મળી છે એ બદલ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ધન્યતાની લાગણી અનુભવું છું। થેન્ક યુ। સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત ગૌરવ લઈ શકે એવો ગાયત્રી આશ્રમ ગદેથર પરંપરા મુજબ ગુરુ પૂજન છેલ્લા 4 વર્ષ થયા। ગુરુ પૂર્ણિમા, કોરોના અને ખાસ કરીને વરસાદનો ટાઈમ હોય એટલે ગુરુ પૂજન કરી નથી શક્યા ગુરુ પૂર્ણિમા નિમિત્તે। એ નિમિત્તે ખાસ કરીને આજે ગુરુ દત્ત જયંતિ નિમિત્તે આપ જોઈ શકો છો કે 100 થી વધુ ગામ ધુવાડેબંધ પૂજ્ય લાલ બાપુના પરિસરમાં આજે 1 લાખથી વધારે માણસો અહીંયા પ્રસાદી પણ લેશે। રાજ્યના મુખ્યમંત્રી પણ આવવાના છે અને બાપુ લાલ બાપુ આપણે જોયું હશે સમગ્ર ગુજરાતના દરેક સમાજ ગૌરવ લઈ શકે કે આ આશ્રમમાં બેંકનું પણ ખાતું નથી, કોઈ 4 વ્હીલ નથી, કોઈ ટીવી નથી, કોઈ ટેલિફોન નથી, કોઈ છાપરા નથી,
આધુનિક સુવિધાથી દૂર રહી અને વર્ષોથી જ્યારે ભક્તિ કરતા હોય ત્યારે આજે લાખોની સંખ્યામાં આજે બાપુનું આશીર્વાદ લેવા અહીંયા આવ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા પધારવાના છે અને અહીંયા જે પણ ફંડફાળો ક્યારેય પણ કરતા નથી. જે પણ ફંડફાળો થાય એનું પણ ગાયો માટે, ચબૂતરો માટે, અહીંયા બાજુમાં મોટી નદી છે, ડેમ છે વેણુ નદી, ત્યાં માછલીને પણ ગુંદી જેવા પ્રસાદ આજે મનુષ્યની સાથે સાથે ગાયોનો ઘાસચારો, પક્ષીને અને માછલીને પણ મોટા પાયે આજે લાખોની સંખ્યામાં અહીંયા પ્રસાદી રૂપે ત્યારે આપવાનું છે. ત્યારે પૂજ્ય લાલબાપુ, રાજુ ભગત, ડોલુ ભગત એના ચરણોમાં હું પ્રાર્થના કરું અને સૌરાષ્ટ્રનું એક હંમેશા ધાર્મિક સ્થળ છે, ભૌતિક સુવિધાથી અલગ અને ધાર્મિકનું વાતાવરણ અહીંયા આપણે જોવા મળે એવા આશ્રમમાં આપણે બધા ભેગા થયા છે. ત્યારે બાપુના ચરણોમાં વંદન કરું છું. આજે દત્ત જયંતિ છે અને દત્ત જયંતિ નિમિત્તે ગદેધર આશ્રમમાં ગાયત્રી ઉપાસક પરમ પૂજ્ય લાલ બાપુના દર્શનાર્થે લાખો લોકો એક શ્રદ્ધા આસ્થા સાથે અહીંયા આવ્યા છે. હું પણ ગદેધર આશ્રમ લાલ બાપુના આશીર્વાદ મેળવવા માટે, એમને નમન કરવા માટે હું પણ બધાની જેમ દર્શનાર્થી તરીકે આજે આવ્યો છું. આ એક અલૌકિક શ્રદ્ધા અને આસ્થાની ભૂમિ છે અને 14 વર્ષ સુધી લાગ લગાટ જેણે માં ગાયત્રીના મંત્રોચ્ચાર સાથે આરાધના કરી છે એવાના આપણને આશીર્વાદ મળે એ અદ્ભુત અવસર છે. એમાં હું પણ સહભાગી થવા માટે આવ્યો.